હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે પાછી દાદાની યાદ આવી છે એટલે દાદાની વાત કરવી છે. દાદાને હવે આ બીજી તારીખ આવે એટલે 4 વર્ષ પૂરા થાય. દાદા ગુજરી ગયા એમને 4 વર્ષ પૂરા થાય એટલે આજ પાછી દાદાની યાદ આવી ગઈ એટલે વિડીયો કરવી. મતલબ ખાલી એટલો જ છે દાદાનો વિડીયો બનાવવાનો કે દાદા સારા સ્વભાવના હતા. તમે એક નાનકડું કામ કરી દો ને એટલે આશીર્વાદના ઢગલા દઈ દેતા હતા. ગામડિયું મોઢે આશીર્વાદ દેતા હતા. ખાલી એમ કંઈક દાદા કે કૈલાસ કંચન કહેતા હતા ને, કંચન એક રકાબી ચા પાઈ જાવ ને બેટા. ખાલી એક રકાબી ગરમે ગરમ ચા પાવા જાવીને એટલે આ હા હા, એમાં રકાબીમાં રેડવીને ગરમ હોય ને એટલે તો બહુ જ આશીર્વાદ આપે. એટલે કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે હયાતીમાં કોઈ પણ વસ્તુ આપણને એમ કે આપણે કાંઈક કામ હોય અને આપણે દાદાએ રકાબી ચા બનાવવાનું કીધું હોય તો આપણે એમ પણ થાય કે દાદા અમને ખોટી કરવાનું ક્યાં કરે છે, અમને કામ કરવા દેતા નથી એમ. એટલે અત્યારે દાદા નથી. એ દાદા જો આમ સામે આઘા રોડ ઉપર મકાન છે, દાદા ત્યાં રહેતા હતા ને રોડ ઉપર દાદા રહેતા હતા ને અમે અહીં રહેવી છીએ. આ મકાન છે અમારું કાચું અને પાછળ દેખાય એ મોટું નવું મકાન છે. પાછળ દેખાય નવું મકાન છે ને આ દેખાય ને એ જૂનું મકાન છે. હજી જૂના મકાનમાં હજી 1 વર્ષ કાઢવાનું છે. દાદાના આશીર્વાદથી મકાન તો સરસ થઈ ગયા છે. દાદા ગઢમાં કહેતા હો મારામાં હવે દાદા ને દાદી ને એવું, દાદી તો હવે આવ્યા છે નકર દાદા અને ગઢમાં જ કહેતા હતા. તો દાદા હતા ત્યાં સુધી બહુ હેરાન એમ કે આપણે ખોટી થાય તકલીફ થાય એવું કાંઈ નહોતું કરતા. ખાલી એક રકાબી ચાનું જ કહેતા હતા. અને અત્યારે મારા સસરા છે, વાડીએ રહે છે, મારા મામા. એટલે બસ એમ નહીં, ખાલી ચા પાવાનો, શરબત બનાવ્યો હોય તો શરબત પાવાનો. કારણ કે કોઈ પણ વ્યક્તિ આપણી જિંદગીમાં આખી જિંદગી નથી રહેતા. હોય ત્યારે આપણને એમ થતું હોય કે ખોટી થાય છે એમ, કદાચ એવું થતું હોય. સેવા કરવામાં કોઈને એવું થાય નહીં, પણ કદાચ એવું થતું હોય કે એમ ખોટી થાય છે એમ, કામ કરતા હોય અને દેવા જવાનું થયું હોય ને એવું કંઈક. તો કોઈ પણ વ્યક્તિ આપણી જિંદગી આખી જિંદગી આપણી હારે નથી રહેતા. અમુક સમય એવો આવે જ્યારે બધા પોતપોતાની રીતે છૂટા પડી જાય. એટલે જ્યાં સુધી માવતર હોય, વડીલ માવતર આપણી હારે હોય, સેવા કરી લેવાની. બસ એટલું જ કહેવું હતું. પછી જ્યારે એ આપણી અહીંયાથી ન હોય ને ત્યારે એમની યાદ આવે, પણ પછી પછી કાંઈ કામનું નહીં. બને ત્યાં સુધી ગઢા માવતરની સેવા કરી લેવી. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.